નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે સામાન્ય રીતે જે ખલનાયક ગણાવે છે, જે ખલનાયકી કરવા માટે બહુ જેમ કે ચર્ચિત છે એવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એમના એક સત્કાર્યની વાત કરવાની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પહેલગામ આતંકી હુમલા પછી દેશમાં હિન્દુ મુસ્લિમ ડિવાઈડ કરવાની કોશિશ કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે એમણે જે કામ કર્યું છે એને લાખ લાખ સલામ. તમને જરા નવાઈ લાગશે કે આવું કા, પણ આજે એની વાત કરવી પડે એમ છે. અને એકનાથ શિંદે જે કામ કર્યું છે, એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી છે, દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે. પહેલગામ આતંકી હુમલાની જવાબદારી એ કેન્દ્ર સરકારની બને છે, કારણ કે ત્યાંની સરકાર જે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી છે, અમિત શાહની જવાબદારી છે, કેન્દ્ર સરકારની જવાબદારી છે. અને પાકિસ્તાન હુમલો કરે, આતંકી હુમલો કરાવે તો એને રોકવાની જવાબદારી એ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની છે. ત્યારે નરેન્દ્ર મોદી આ હુમલો થયા પછી સ્વદેશ આવ્યા પછી થોડી બેઠકો કરીને સર્વપક્ષી બેઠકમાં હાજરી આપ્યા વિના જ બિહારમાં પ્રચાર માટે નીકળી જાય છે, ચૂંટણી પ્રચાર માટે. તમને ખ્યાલ છે કે પુલવામા જ્યારે થયું એના રહસ્યો તો હજુ બહાર આવ્યા નથી, પરંતુ જમ્મુ કાશ્મીર રાજ્યના છેલ્લા ગવર્નર, મોદી નિયુક્ત ગવર્નર સત્યપાલ મલિકે એને બેનકાબ કરી દીધા છે રહસ્યોને. એના જવાબો હજુ આપવા માટે કેન્દ્ર સરકાર તૈયાર નથી. ઉપરથી સત્યપાલ મલિકની પાછળ સીબીઆઈ છોડી મૂકવામાં આવી હતી, પરંતુ સત્યપાલ મલિકે આ વખતના હુમલાની બાબતમાં પણ બહુ સ્પષ્ટપણે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે અને કેન્દ્ર સરકારને જ એના માટે દોષિત ગણી છે. પણ આ દોષમાંથી મુક્ત થવા માટે જે છટપટાહટ છે એ ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા આરએસએસ ની હોય એ સ્વાભાવિક છે, કારણ કે સત્તાનો સ્વાદ એ ગુમાવવો પડે એ એને કેમ સહન થાય. એટલે આ વખતે તમામ વિપક્ષો એ મોદી સરકાર જે કોઈ પગલા પાકિસ્તાનની વિરુદ્ધમાં ભરવા માંગે એને સમર્થન આપી રહ્યા છે, ત્યારે ભાઈશ્રી શું કરવું એની ચિંતામાં છે. અને બિહારની ચૂંટણીની ચિંતા એમને વધારે સતાવે છે. કદાચ મધ્યસત્રી ચૂંટણી આપીને જીતવા માટે પણ આ પહેલગામ હુમલાનો ઉપયોગ કરવામાં આવે. તમને ખ્યાલ છે ને, પુલવામાના શહીદોને પાછળ તસવીરો રાખીને 2019ની લોકસભાની ચૂંટણીમાં એમણે મત માંગવા માટેનું હીન કાર્ય કર્યું હતું. આપણા લશ્કરી જવાનો મરે છે અને એમની તસવીરો રાખીને પાછળ રાખીને વોટ માંગવા જેવું હીન કાર્ય એમણે કર્યું હતું એ આપણે જાણીએ છીએ. અને આ વખતે તો એમણે મુસ્લિમ વિરોધી આખો પ્રચાર કર્યો. મુસ્લિમો આ દેશના નાગરિક છે, જેમણે પાકિસ્તાન જવું હતું એ પાકિસ્તાન ગયા, પરંતુ આ દેશમાં વસતા મુસ્લિમો પહેલગામના આતંકવાદી હુમલા પછી તો રાષ્ટ્રને કાજે એ સંગઠિત થઈને આખા દેશને સાથે છે, કેન્દ્ર સરકાર સાથે છે. અને આવા હુમલા બદલ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે હાકલ કરી રહ્યા છે. એવા તબક્કે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે બિહાર જાય છે. તમારામાંના જે અંધભક્તો આ વાત સાંભળતા હોય એમને તો કદાચ પેટમાં અપચું તો છે, પરંતુ હકીકત તો હકીકત રહે છે. આજે કોંગ્રેસના પ્રવક્તા
એ પવન ખેડાએ આજે બહુ જ સટીક નિવેદન કર્યા છે. એક્સ ઉપર પણ એમણે વિગતે લખ્યું છે कि पहलगाम आतंकी हमले के बाद पिछले 4 दिन में किस नेता ने क्या किया या कहा, किस पार्टी ने क्या किया या कहा, ये तुलना आवश्यक है. राहुल जी घायलों से मिलने कश्मीर गए, मोदी जी चुनाव प्रचार करने बिहार गए. कांग्रेस ने कहा संकट की इस घड़ी में हम सरकार के साथ खड़े हैं. बीजेपी ने एक मृतक की लाश और उसकी विधवा का कार्टून बनाया. कांग्रेस ने सर्वदलीय बैठक की मांग की, बीजेपी ने सर्वदलीय बैठक में झूठ बोला. कांग्रेस ने सरकार से पाकिस्तान को दो टूक जवाब देने को कहा, देने वाली कहा. बीजेपी ने इस हमले के लिए देशवासियों में देशभक्ति की कमी को जिम्मेदार ठहराया. पाकिस्तान इस हमले से यही साबित करना चाहता था कि कश्मीरियों की रोजी रोटी पर हमला हो, भारत में हिंदुओं और मुसलमानों के बीच विवाद बढ़े. हमले के तुरंत बाद संघ समर्थित संगठनों ने ठीक वही किया जो पाकिस्तान चाहता था. देश भर में कश्मीरी छात्रों को धमकियां दी, भारत के मुसलमानों के खिलाफ जहर उगला. આ છે ને એમણે બહુ સ્પષ્ટપણે આજે કહ્યું છે. અને છતાં આ કોશિશો એ સફળ ન થાય, પાકિસ્તાનની કોશિશો સફળ ન થાય એવો સંદેશો દેશભરના મુસ્લિમોએ આપ્યો છે. સંગઠિતપણે એમણે આ જવાબ આપ્યો છે કે આતંકવાદી હુમલાનો જવાબ પાકિસ્તાનને આપવો જ જોઈએ. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં એટલે કે મહારાષ્ટ્ર સરકારમાં જે નાયબ મુખ્યમંત્રી છે, શિવસેનાના પ્રમુખ એટલે કે આમ તો ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાડીને જેમણે શિવસેના હાઈજેક કરી, ઉદ્ધવ ઠાકરે સાથે દગો કર્યો હતો અને એમને ગદ્દાર કહેવામાં આવતા હતા, એ એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી એણે છે ને આજે એક અત્યંત આપણને માનવીય જે કામ લાગે અને એની પ્રશંસા કરવી પડે એવું કામ કર્યું છે. એમણે શું કર્યું છે? એમણે कि जम्मू कश्मीर के पहलगाम में कुछ हुए आतंकी हमले के दौरान 20 वर्षीय स्थानिक युवक सैयद आदिल हुसैन शाह ने अपनी जान की परवाह किए बिना पर्यटकों को बचाने के लिए अदम्य साहस दिखाया. हालांकि आदिल ने आतंकवादियों का मुकाबला करते हुए अपने प्राण गंवा दिए. उसकी इस बहादुरी और मानवता की मिसाल को पूरा देश सलाम कर रहा है. महाराष्ट्र के उप मुख्यमंत्री एकनाथ शिंदे ने आदिल के बलिदान पर गहरी संवेदना व्यक्त करते हुए उनके परिवार को अपनी तरफ से 5 लाख रुपए की आर्थिक सहायता प्रदान की है. ये सहायता राशि आज शिवसेना कार्यकर्ताओं और सरहद संस्था के पदाधिकारियों के माध्यम से आदिल के परिवार को सौंपी गई. इस अवसर पर उप मुख्यमंत्री शिंदे ने वीडियो कॉल के जरिए आदिल के परिवार से बातचीत कर उन्हें ढांढस बंधाया और आदिल को श्रद्धांजलि अर्पित की. कश्मीरी युवक सैयद आदिल हुसैन शाह खच्चर ऑपरेटर था और पहलगाम आने वाले पर्यटकों को बैसरान घाटी घुमाने का काम करता था. हमले के दौरान जब आतंकवादी सामने आए तो आदिल ने निडर होकर एक आतंकवादी की राइफल छीनने की कोशिश की ताकि उसके खच्चर पर बैठे पर्यटक की जान बचा सके. दुर्भाग्यवश वह कामयाब नहीं हुआ. आतंकवादियों ने आदिल को कई गोलियां मारी जिससे उसकी जान चली गई. आदिल की बहादुरी के बारे में खुद उन पर्यटकों ने बताया जो इस हमले में बच गए थे. અને એ માટીના ઘરમાં રહેનારો, માટી થેપેલી એટલે કાચા ઘરમાં રહેનારો આ આદિલ એને જ્યારે એને અંતિમ એના સંસ્કાર થઈ રહ્યા હતા, એને દફન કરવામાં આવી રહ્યો હતો ત્યારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને એમએલએ અલ્તાફ કાલુ એ સ્થાનિક એમએલએ એ ત્યાં આગળ છે ને હજારો લોકોની ઉપસ્થિતિમાં એને
શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત હતા. એમાં હિન્દુ અને મુસ્લિમ એના ભેદ નહોતા. આજે જ્યારે હિન્દુ મુસ્લિમના ભેદ કરવામાં આવે છે ત્યારે આ ઉદાહરણ એ છે ને દેશને માટે એખલાસ, કોમી એખલાસ સ્થાપિત કરવા માટે સલામ કરવા જેવું છે. અને એકનાથ શિંદે તો એવું કહ્યું છે કે એ એમ આ આદિલનું ઘર બનાવી આપશે. માત્ર વચન નથી આપ્યું, એણે 5 લાખ રૂપિયા, પોતાના 5 લાખ રૂપિયા એ ત્યાં પહોંચાડી દીધા આદિલના પરિવારને. અને એટલે જ અમે કહીએ છીએ કે શિંદેનું આ રાષ્ટ્રવાદી કૃત્ય છે અને શિંદેને પણ અમે સલામ કરીએ છીએ. શિંદે પાસેથી અમારી બીજી કોઈ અપેક્ષા નથી, પરંતુ આ કોમી એખલાસનું ઉદાહરણ એમણે જે પૂરું પાડ્યું છે એને લાખ લાખ સલામ. અને આ દેશને એક બહુ જ મોટો સંદેશ જઈ રહ્યો છે. અને એ પાછા ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વવાળી સરકારમાં એ છે ત્યારે એ આ કરી રહ્યા છે. એ ખૂબ મહત્વનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર જણાવશો. નમસ્કાર.